નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. આજે આપણે વાત કરવાની છે કે હવામાન વિભાગની આગાહીને લઈને તમે જોઈ શકો છો કે વાતાવરણની અંદર પલટો થયો છે. જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે અને જે વાતાવરણના પલટાની અંદર તમે જુઓ છો કે ગરમી વધારે પડતી હતી, પણ આજે તમે જુઓ છો કે ગરમીનો માહોલ ઓછો છે અને વાતાવરણના કારણે જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે અને વાતાવરણ પણ વાદળછાયું બન્યું છે. તમે વિડીયોના માધ્યમ થકી જોઈ શકો છો કે જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે. પવન સુસવાટા મારી રહ્યો છે અને પવનના કારણે તમે જુઓ છો કે જે આગાહી છે એ પ્રમાણે જે 30-31 મે અને 1 જૂનથી 5 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. એના પગલે તમે જોઈ શકો છો કે વાતાવરણ પણ બદલાયું છે અને વાતાવરણની અંદર પલટો પણ આવ્યો છે અને જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પવન સાથે તમે જુઓ છો કે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી તમે કે વાતાવરણની અંદર પણ પલટો આવવાના કારણે જે હવામાન વિભાગે આગાહી કરી છે, આગાહીના પગલે તમે બધા જોઈ શકો છો કે વાતાવરણ બદલાયું છે, વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને હવામાનની આગાહીના લીધે જે પલટો આવ્યો છે અને જે આગાહી છે એના અનુસંધાને તમે વિડીયોના માધ્યમથી જુઓ છો કે જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગરમીનો પારો પણ આજે ઓછો થયો એવું લાગી રહ્યું છે, કેમ કે હવામાન ઠંડુ છે, વાતાવરણ ઠંડુ છે, પવન પણ સુંદર મજાનો ફૂંકાઈ રહ્યો છે. એટલે જે હવામાન વિભાગે આગાહી આપી છે એ પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેથી વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ રહ્યા છો કે જોરદાર વાવાઝોડા જેવો માહોલ છે, પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે અને વરસાદની જે આગાહી આપવામાં આવી છે એ વાતાવરણ થયું છે. તમે જોઈ શકો છો પવન સાથે. તો હવામાન વિભાગની આગાહી છે તો સતર્ક રહો, ઝાડ નીચે ન રહેવું, લાઇટના થાંભલાથી દૂર રહેવું અને ભવિષ્યમાં કોઈ જોખમ ના થાય એટલા માટે સાવચેતી રાખવી. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો કે કમોસમી વરસાદની આગાહીના પગલે તમે જે સતર્કતા સાચવજો તેવી આશા રાખું છું.